મિત્રો, જે કાલે આપણે જે વાર્તા સાંભળી એનો બીજો એપિસોડ છે. તમે પહેલો એપિસોડ ના સાંભળ્યો હોય તો સાંભળી લેજો, તો જ બરાબર સમજાશે. આગળ આપણે જોયું કે નિત્યા ઉપર એસિડ એટેક થયો. એનો હાથ ઘણે અંશે બળી ગયો હતો. ચહેરા ઉપર ઘણી અસર થઈ. પીઆઈ રાઠોડે તપાસ હાથ ધરી. નિત્યા પોતાની સુંદરતા ગુમાવી ચૂકી હતી. નિત્યાની ભાભી નવ્યાએ આપેલી જુબાનીને આધારે પોલીસે રાહુલ ઉપર આંખો ટેકવી. હવે આગળ. નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, એક લાઈક કરી દેજો. ચાલો વાર્તાને આગળ વધારીએ. વાહ, તે તો બાકી મર્દો વાળું કામ કર્યું, રોબીને કહ્યું. તો પછી એ મારી ના થઈ તો હું એને બીજા માટે શું લેવા છોડું? રાહુલ ઉર્ફે રોકી ખંધુ હસ્યો. તો આજે તો રેખા પાસે જઈને, અરે રાજ, જવું જ પડશે. એ જ હવે તો સહારો છે. મજા તો નથી આવતી, પણ ભૂખ તો મટાડવી પડે ને. આંખ મારીને રાહુલ બોલ્યો. તો ચાલ જલ્દી જલ્દી. અરે રોબિન, ચડવા તો દે પહેલા. નશામાં હજી મજા આવે. ચાલ તો. એ નિત્યાને નામ લ્યો. બધા બિયર. કેશવ બોલ્યો. અરે, બધાએ બિયરની મજા માણવાની શરૂઆત કરી. આ ક્યાં નંબરની છોકરી હતી? કદાચ 10મી? રાહુલ આ બોલ્યો કે બધા રાક્ષસની જેમ હસી પડ્યા. આ 10 છોકરી એ કે જેની જિંદગી પૂરેપૂરી આ લોકોએ બરબાદ કરી હોય, બાકી જેમનું જીવવું મુશ્કેલ કરી દીધું હોય, એવી તો ઘણી છોકરીઓ હતી. આ તમામ વાસનાના જ ભૂખ્યા હતા. સમાજમાં આવા લોકો કલંકરૂપ છે, જેમની વિકૃતિ જ એ છે કોઈ એ છોકરીને ભોગવો અને પછી બીજીને. આ ચેન ક્યારેય અટકતી નથી. સાંભળો હવે શું કરવાનું છે. દામિની બહેને પૂછ્યું. શું કરવાનું એટલે? મૂર્તિભાઈ સમજી ગયા, તો પણ દામિની બહેનની ઈચ્છા જાણવા માટે પૂછ્યું. અરે સગાઈનું શું કરવાનું છે? તારું શું કહેવું છે? આ બધું થયું પણ ખરા સમયે. બધાને આમંત્રણ અપાઈ ગયા છે ને હું કહું છું, આપણે આ સગાઈ તોડી નાખીએ. આપણા દેવ જેવા દીપક સામે એ બળેલી હવે સારી નહીં લાગે. દામિની બહેને નિત્યા સાથે સગાઈ તોડી નાખવાનું કહ્યું. પણ આવા સમયે મૂર્તિભાઈ થોડા અચકાયા. આ એમને માટે ખરાબ સમય છે ને. આપણે આવું કહીશું તો આ જ ખરો સમય છે. એમને ખોટી આશા નહીં રહે કે દીપક સગાઈ કરશે. જરા વિચાર તો કરો. હવે એ બળેલી છોકરીને વહુ કેમ બનાવવી? સમાજ શું કહેશે? હું વાત કરું છું. બંને વાતો કરતા હતા એટલામાં દીપક ધીમે રહીને આવ્યો. પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવી છે. અમારે પણ એક વાત કરવી છે, પણ તું પહેલા કહે. પપ્પા, હું નિત્યા સાથે સગાઈ નથી કરવા માંગતો. એના વિચારો મારી કરતા કેટલા અલગ છે અને એ મને ગમે એવી છોકરી નથી. દીપકે તો ઘડીક ભરમાં નિત્યાને ભૂલાવી દીધી. હું પણ એ જ વાત કરવાનો હતો. તો આ સગાઈ અમે તોડી નાખીએ. હા પપ્પા. દીપક જ્યારે નિત્યા ઉપર એસિડ એટેકના સમાચાર સાંભળ્યા હતા ત્યારે એને પહેલો વિચાર એ ન આવ્યો કે નિત્યા કેવી હશે. એને પહેલો વિચાર આવ્યો કે હવે એને એની સાથે લગ્ન કેમ કરવા? જેની પાસે રૂપ રહ્યું નથી એને લાવીને શું કરવું? જે નિત્યા પાછળ એ લટ્ટુ હતો એ હવે એને ગમતી નહોતી. બીજી તરફ રાઠોડ સાહેબે પોતાના તમામ પ્રયાસો નિત્યાની ઉપર એસિડ એટેક કરનારને પકડવામાં લગાવ્યા. રાઠોડ સાહેબ ઘટના સ્થળે દોડી ગયા અને આજુબાજુના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા. બધા ફૂટેજ એમણે જોયા. ફૂટેજથી ઘણી વાતો સામે આવી ગઈ. જે ગાડી હુમલાખોરોએ વાપરી હતી અને એ બાઇક હાંકનાર ફૂટેજમાં દેખાઈ ગયો. એને આધારે માત્ર અડધા કલાકમાં એની કુંડળી
રાઠોડ સાહેબના હાથમાં હતી. થોડી વારમાં તો રોબિન ક્યાં હતો એની પણ ખબર પડી ગઈ. યાર, મને ડર લાગે છે, રોબિન બોલ્યો. શેની બીક લાગે છે તને? રાહુલ, ક્યાંક પોલીસને ખબર પડી ગઈ તો એ કંઈ નહીં બગાડી શકે આપણું. ખબર છે ને કે પૈસા ફેંક તમાશા દે એ દરેક વખતે કામ નથી આવતું. બેટા, રાહુલ અને તેના મિત્રો ગભરાઈને પાછળ ફર્યા. રાઠોડ સાહેબ તેમના સાથીઓ સાથે ઊભા હતા. બધા ભાગવા ગયા, પરંતુ દરવાજો તો એક જ હતો. બધા બરાબરના ફસાઈ ગયા. રાઠોડ સાહેબે બધાને પકડી લીધા. તું મારા બાપને જાણતો નથી, મને હાથ લગાવ્યો છે તો? રાહુલ અભિમાનીથી બોલ્યો. તારો બાપ કોઈ મોટી તોપ નથી. હું તો આ રોબિનને પકડવા આવ્યો હતો ને તમે બધા તો બોનસમાં મળ્યા છો. તમે નશો કરતા પકડાયા એટલે તમને તો હું પછી જોઈ લઈશ, કહીને રાઠોડ સાહેબે રોબિનને અંદર રાખ્યો અને બીજા બધાને બહાર બેસાડ્યા. ચાલ, હવે સાચું બોલ બેટા, નિત્યા નામની છોકરી ઉપર તે અને તારા કોઈ સાથીદારે જ એસિડ એટેક કર્યો હતો ને? રાઠોડ સાહેબે ધીમેથી અને પ્રેમથી પૂછ્યું. પોલીસ સ્ટેશનમાં હાજર તમામ લોકો ચોંકી ગયા, કારણ કે કોઈ રાઠોડ સાહેબને બરાબર જાણતું નહોતું. એમનું ટ્રાન્સફર હમણાં જ અહીં થયું હતું. એમની પદ્ધતિથી કોઈ વાફેક નહોતું. આ તો સાવ ઢીલો છે, એક કોન્સ્ટેબલ બીજાના કાનમાં કહ્યું. મને નથી ખબર, મેં કંઈ કર્યું નથી. હું તો હમણાં જ બહાર ગામથી આવ્યો છું. અડધો કલાક જ થયો છે, પૂછો મારા મિત્રોને. રોબિને બેખોફ જવાબ આપ્યો. અગાઉ પણ એ ઘણી વાર પોલીસના હાથમાં આવ્યો હતો, પણ એ અધિકારીઓ એટલા કડક નહોતા. પરંતુ રાઠોડ સાહેબ તો રાઠોડ સાહેબ હતા. સટાક સટાક સટાક, એક પછી એક જોરદાર લાફા રોબિનના ગાલે પડ્યા. બેખોફ ઉભેલો રોબિન ભયથી થરથરી ઉઠ્યો. સ્ટેશનમાં હાજર તમામ ફાફડી ઉઠ્યા. એકદમ કડક. ફરી એ કોન્સ્ટેબલ બોલ્યો. તો સીસીટીવીમાં તારા બાપા દેખાય છે ને? તું કોને બનાવે છે? સાચે સાચું બોલ, નહીતર ચાલવાને લાયક નહીં છોડું. એટલા ગુસ્સામાં રાઠોડ સાહેબ બોલ્યા કે રોબિન ત્યાં જ પાણી થઈ ગયો અને ધાણી ફૂટે એમ ફટફટ બોલવા લાગ્યો. સાહેબ, હું તો ખાલી ગાડી હાંકતો હતો. એ છોકરી ઉપર એસિડ તો રાહુલે ફેંક્યું છે. મને માફ કરો સાહેબ. બસ, રાઠોડ સાહેબ આની જ રાહ જોતા હતા. તેને કોઈ પુરાવાની જરૂર હતી અને પુરાવો એનો મિત્ર જ બન્યો. આને લઈ જાઓ અને પેલા બેસાડ્યા છે એમાંથી રાહુલને લાવો. થોડી વારમાં રાહુલ ગર્વથી અને છાતી પહોળી રાખીને આવ્યો, જાણે બહુ મોટું કામ કર્યું હોય. જો દીકરા, તારા મિત્રએ કબૂલ્યું છે કે નિત્યા ઉપર એસિડ તમે ફેંક્યો હતો, તો હવે તું પણ કબૂલી લે. એ 2 પૈસાના ઓફિસર તારી કબૂલાત તારી પાસે રાખ. મારા બાપને ખબર પડી તો કોણ છે એ હરામી જેને મારા દીકરા ઉપર હાથ નાખવાની હિંમત કરી છે? રાહુલના પપ્પા ગુસ્સામાં અંદર દાખલ થયા. હું છું એ, રાઠોડ સાહેબ બોલ્યા. મારા દીકરાને કંઈ કર્યું છે તો તું નહીં બચે. છોકરા ઉપર શું રોપ બતાવે છે? મારા ઉપર બતાવ. રાહુલના પપ્પા જોરથી બોલતા હતા, પણ આ નામનો સિંહ રાઠોડ સાહેબના એક લાફાથી જ બિલાડી બની જવાનો હતો. સટાક. રાઠોડ સાહેબે રાહુલના પિતા ઉપર પણ હાથ સાફ કર્યો. તારા વિશે ઘણી ફરિયાદો છે અને એટલે તને કંટ્રોલમાં રાખવો જરૂરી છે. અત્યાર સુધી તે પોલીસનો પાવર જોયો નથી, તો હવે તને એ હું બતાવીશ. નાખો આને જેલમાં. અને બીજી ઘડીએ રાહુલના પિતા પણ જેલમાં. રાઠોડ સાહેબે બરાબર પૂછપરછ કરી અને રાહુલે પોતાનો ગુનો કબૂલ કર્યો. રાઠોડ સાહેબે કેસ દાખલ કર્યો. હવે બસ નિત્યા કંઈક કહે એની જ વાર હતી. 7 દિવસ વીતી ગયા, પણ નિત્યા ભાનમાં આવતી નહોતી. રાજેન્દ્રભાઈ
અને આખો પરિવાર ભગવાનને ક્યારેય પ્રાર્થના કરતો તો ક્યારેય ભગવાનને નિત્યા સાથે જ આવું કેમ થયું એ બાબતે સંભળાવતો. ઘટનાને 7 દિવસ વીતી ગયા, પણ દીપક એક જ વાર હોસ્પિટલમાં આવ્યો હતો. એ પણ ત્યારે જ્યારે એને અહીં દાખલ કરવામાં આવી હતી. રાજેન્દ્રભાઈને એકવાર વિચાર આવી ગયો કે થનારા વેવાય હજુ આવ્યા નહીં. દીપક પણ નિત્યાની ખબર લેવા ન આવ્યો. આખર સુધી કોઈ ન આવ્યું અને એક દિવસ મૂર્તિભાઈનો ફોન આવ્યો. જો રાજેન્દ્રભાઈ, હું ખરેખર ખૂબ દુઃખી છું કે નિત્યા સાથે આવું થયું, પરંતુ મેં એ જણાવવા ફોન કર્યો હતો કે દીપકને નિત્યા પસંદ નથી. બંને મળ્યા પરંતુ એમના વિચારો મળતા નથી, તો આ સગાઈ હવે થઈ શકશે નહીં. બસ આટલી વાત કરીને ફોન કટ થઈ ગયો. રાજેન્દ્રભાઈ હસી પડ્યા. આશાબહેને પૂછ્યું કે શું થયું. દીપક આ સગાઈ કરવા માંગતો નથી. એ કહે છે કે બંનેના વિચારો મળતા નથી. રાજેન્દ્રભાઈની વાત સાંભળીને આશાબેન રડી પડ્યા. વિચારો નહીં, હવે આપણી દીકરી એમના દીકરા સાથે મળતી નથી. મમ્મી, તમે રડો છો કેમ? ઘરેથી જમવાનું લઈને રવિ અને નવી આવ્યા. નવી આશાબહેનને રડતી જોઈ ગઈ. એટલામાં નર્સ દોડતી આવી. નર્સને જોઈને બધા ગભરાઈ ગયા. નર્સે એમને કહ્યું કે કદાચ નિત્યા ભાનમાં આવી રહી છે. ડોક્ટર પણ દોડતા આવી પહોંચ્યા. ડોક્ટરે રાજેન્દ્રભાઈને શાંત રહેવા કહ્યું. પછી નિત્યા પાસે ગયા. જોયું તો નિત્યાના હાથમાં હલનચલન કરતા હતા, પરંતુ એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આંસુ શું કરો છો? નિત્યાએ સ્કૂટી ધીમી પાડીને પૂછ્યું. હું તને પ્રેમ કરતો હતો નિત્યા. રાહુલ આગળ આવતા બોલ્યો. એ પ્રેમ નહોતો, વાસના હતી તારી. રાહુલ, તને શું લાગે છે હું તારા વિશે નહીં જાણતી હોઉં? ઓહ, મારા વિશે જાણે છે, છોડ એ બધું. પણ તું મારી ન થઈ શકી. તને તારા રૂપ ઉપર આટલું અભિમાન છે. જો તારું આ રૂપ જ નહીં રહે તો તને કોણ પરણશે? તને કોણ ભાવ આપશે? રાહુલના મોઢા ઉપર ભયાનક સ્મિત રમતું હતું, જે રૂમાલથી ઢંકાઈ જતું હોવા છતાં નિત્યા જોઈ શકી. રાહુલ, જો મારી વાત. નિત્યા આટલું બોલી કે રાહુલે કાચની એક બોટલ નિત્યા તરફ ફેંકી. નિત્યાએ પોતાના હાથથી એ બોટલ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ એસિડની બોટલ હાથ સાથે અથડાઈ અને તૂટી ગઈ. આખો હાથ જાણે સળગી રહ્યો હતો. એવી વેદના નિત્યાને થઈ રહી હતી. જેમ મેણ ઓગળે એમ એના હાથની ચામડી ઓગળવા લાગી. એસિડના છાંટા મોઢા ઉપર પણ ઉડ્યા અને જાણે અડધી તરફનો ચહેરો સડી ગયો. જેમ રબરને ગરમ કરતા ઓગળી જાય તેમ નિત્યાના ચહેરા અને હાથની ચામડી ઓગળી રહી હતી. નિત્યાને અસહ્ય પીડા થતી હતી. એ તડપી રહી હતી અને મદદ માટે ભીખ માંગતી હતી, પરંતુ કોઈ મદદ નહોતું કરતું. અને થોડીવાર સુધી એણે આજુબાજુ લોકો ઉભેલા જોયા. અરે, આને હોસ્પિટલ લઈ જાઓ. કોઈ માસી બોલ્યા. અરે તારી શું પંચાયત છે, ચાલ ઘરે. અને એ માસીનો અવાજ ધીમો પડતો ગયો. પોલીસના લફડામાં કોણ પડે? આપણને શું લાગે વળગે? પોલીસ આવે એ પહેલા ચાલો જલ્દી. અરે સરખી રીતે શૂટ કર. આવા કેટલાય અવાજો ધીમા પડતા ગયા અને આખરે આંખ બંધ થઈ ગઈ. અને અચાનક નિત્યાએ આંખો ખોલી. સામે ડોક્ટર અને તેમનો સ્ટાફ ઊભા હતા. ડોક્ટર, મને ત્રુટક શબ્દો નિત્યા બોલી. બેટા, તને કંઈ નથી થયું, તું એકદમ ઠીક થઈ જઈશ. રાજેન્દ્રભાઈ સહિત આખા પરિવારે આ જોયું. બધાએ ભગવાનનો આભાર માન્યો, પરંતુ નિત્યાની હાલત જોઈને બધાથી રડી પડાયું. ડોક્ટર રાઠોડ સાહેબને ફોન કર્યો. થોડી વારમાં રાઠોડ સાહેબે આવીને નિત્યાની સ્થિતિ નોંધી. એણે થોડી હિંમત આપી. સર, નિત્યાને નોર્મલ થતા કેટલો સમય લાગશે? રાઠોડ સાહેબે આમ તો 3 મહિના નિત્યાની સ્થિતિ સુધરી જશે, પરંતુ ટ્રીટમેન્ટ ચાલુ રાખવી પડશે. ઘરે જવા માટે એ 15 દિવસમાં રેડી થશે. પ્લાસ્ટિક સર્જરી કરવા માટે થોડી રાહ જોવી પડશે.
તો 15 દિવસ પછી એ કોર્ટમાં તો આવી શકશે ને? હા, આવી તો શકશે. પછી ડોક્ટર અને રાઠોડ સાહેબે રાજેન્દ્રભાઈ અને આખા પરિવારને સાંત્વના આપી. નિત્યાને અત્યારે પ્રેમની ખાસ જરૂર છે એમ પણ જણાવ્યું. ધીમે ધીમે નિત્યાની સ્થિતિમાં સુધારો આવ્યો. એ હવે સારી રીતે બોલી શકતી હતી. જોકે થોડી તકલીફ તો રહેતી. મમ્મી, દીપક કેમ નથી આવતો? આખરે જેનો ડર હતો એ જ પ્રશ્ન નિત્યાએ પૂછ્યો. બેટા, એને જોબ લાગી છે વિદેશમાં. થોડા દિવસો પહેલા જ ગયો. એને તો નહોતું જવું, પણ અમે પરાણે મોકલ્યો કે સફળતા આમ જવા ન દેવાય. ત્યાં બધી સગવડ થાય પછી ફોન કરશે એવું એણે કહ્યું છે. તું એની ચિંતા ન કર દીકરા. નિત્યા સામે તો આશાબહેન ખોટું બોલી નાખ્યું, પણ બહાર જઈને એ રડી પડ્યા. દિવસો વીતી રહ્યા હતા. હાથમાંથી રેતી સરે તેમ. પરિવાર અને ડોક્ટરના સાથથી જ નિત્યા ધીમે ધીમે નોર્મલ થઈ રહી હતી, પરંતુ તે કોઈને મળતી નહીં. એને અંદરથી તો દુઃખ હતું જ. શું કરે છે ભાઈ અનવય? ઓફિસેથી ઘરે આવ્યો, ફ્રેશ થઈને બેઠો હતો અને હમણાં જ ડાઉનલોડ કરેલું ઇન્સ્ટાગ્રામ જોતો હતો કે કોલેજના એક મિત્રનો મેસેજ આવ્યો. કંઈ નહીં, બસ ઘરે આવ્યો. શું ચાલે બાકી ઘરે, કોલેજમાં ને બધે? કંઈ નહીં, ચાલ્યા કરે. હમણાં હોસ્પિટલમાં ગયા હતા, તે આવ્યા છીએ. કેમ, શું થયું? અન્વયે પૂછ્યું. તને નથી ખબર? શેની? નિત્યા ઉપર એસિડ એટેક થયો છે. આ સાંભળીને જ અન્વય ઊભો થઈ ગયો. હું હમણાં ને હમણાં આવું છું. ફોન બંધ કરીને પોતાના માણસો પાસે અન્વય ટિકિટ બુક કરાવી દીધી. સદભાગ્યે પ્લેન 12 વાગ્યાનું હતું એટલે ટિકિટ મળી ગઈ. મમ્મી, હું જાઉં છું મારી નિત્યાને. અન્વય આવું બોલી ગયો. શું થયું? બેટા, એની ઉપર એસિડ એટેક થયો છે. ઘણા દિવસ થઈ ગયા અને મને આજે ખબર પડી. મમ્મી, મારું જવું જરૂરી છે. જા બેટા, એને તારી જરૂર છે અને અમારી કંઈ જરૂર પડે તો કહેજે. પછી અન્વય તરત જ દિલ્હીથી નીકળી ગયો. મોડી રાત્રે પ્લેન લેન્ડ થયું અને તરત જ અન્વય હોસ્પિટલ પહોંચી ગયો. થોડી તપાસ કરી અને સીધા નિત્યાના વોર્ડની અંદર પહોંચી ગયો. ડોક્ટર નિત્યાની વોર્ડની અંદર પહોંચી ગયો. ડોક્ટર નિત્યાની તપાસ કરતા હતા. અન્વય નિત્યાની સ્થિતિ જોઈને રડી પડ્યો. કેમ આટલો મોડો આવ્યો? એકદમ ગંભીર રહેતી. નિત્યા અન્વયને પહેલી વાર હાંફળો ફાફડો જોઈને હસી પડી. નિત્યા, મને માફ કરી દે. મને ખબર નહોતી કે. અન્વયે નિત્યાનો હાથ પકડી લીધો અને રડી પડ્યો. બસ કર હવે. બંને મિત્રોને જોઈને ડોક્ટરોની આંખો પણ ભીની થઈ ગઈ. આવી ઘટનાઓ સામાન્ય માણસો સહિત મોટા મોટા ડોક્ટરોને પણ હલાવી દેતી હોય છે. થોડી વાર નિત્યા સાથે વાતચીત કર્યા પછી અન્વય ડોક્ટરને મળ્યો. સાહેબ, નિત્યાને વધારે કંઈ પ્રોબ્લેમ તો નથી ને? જો અન્વય, હુમલો ભયંકર હતો. જો ચહેરો અડફેટે આવી ગયો હોત તો નિત્યા બચી શકે એમ નહોતી, પણ એણે હાથ આડો કર્યો એટલે હવે ઠીક છે હાલત. કાલે એને રજા આપવામાં છીએ. અમુક ટ્રીટમેન્ટ માટે આવતા રહેવું પડશે અને 2 દિવસ પછી એને કોર્ટમાં પણ હાજર કરવાની છે. હુમલાખોર પકડાઈ ગયા છે. હા, એ પછી અન્વય કામે લાગી ગયો. બધી માહિતી મેળવી અને બીજા દિવસે પહોંચી ગયો પોલીસ સ્ટેશનમાં. સર, મારે રાહુલને મળવું છે. રાઠોડ સાહેબે ઉપર જોયું. કોણ છે તું? તારી પાસે પરમિશન છે? સર. અન્વયે કાગળ ધર્યો. એ રહ્યા. અન્વય રાહુલ તરફ ગયો. રાઠોડ સાહેબ પણ સામે બેસીને શું વાત થાય છે એ જોઈ રહ્યા. રાહુલ, તે આ ખોટું કર્યું. તું નહીં બચે. હું તને સજા અપાવીને જ રહીશ. એ અન્યા, તારી હદ ભૂલતો નહીં. એકવાર બહાર આવવા દે. તારી સાથે બધાને સીધા કરવા પડશે. એકવાર કોર્ટમાં જવા દે. એવો વકીલ રોક્યો છે કે એની સામે કોઈ લડવા પણ તૈયાર નહીં થાય. માપમાં બોલ રાહુલ.
તને તો હું છોડાવવાનો નથી, રાઠોડ સાહેબ ગુસ્સામાં બોલ્યા. પછી અન્વય અને રાઠોડ સાહેબ વાતચીત કરવા બહાર આવ્યા. તમે જે કોઈ પણ હો, પરંતુ મને નિત્યા માટે તમારા દિલમાં લાગણી દેખાય. હું પ્રયત્ન કરીશ કે આને સજા થાય, પણ એમના વકીલ અને નિત્યાનો કેસ લેવા કોઈ તૈયાર નથી, કારણ કે બધા પૈસાના પૂજારી છે. બસ સર, થોડો સાથ આપજો, બાકી વકીલ હું લાવીશ, અન્વયે કંઈ વિચારીને કહ્યું. બીજે દિવસે નિત્યાને રજા આપી દેવામાં આવી. અન્વય સાથે જ હતો. એ બની શકે એટલો નિત્યાની નજીક જવા પ્રયત્ન કરતો. રાજેન્દ્રભાઈને કે બીજા કોઈને કઈ વાંધો નહોતો, કારણ કે અન્વયના આવવાની નિત્યામાં જે સુધારો થયો હતો એ બધાએ જોયો હતો. નિત્યા, તું આરામ કર, કંઈ જોઈએ તો કહેજે. નવ્યા અને અન્વયે નિત્યાને સુવડાવી. નિત્યા બસ જોઈ રહી. હું પણ હવે જાઉં, પછી આવીશ, ધ્યાન રાખજે નિત્યા. બધા બહાર આવ્યા. અન્વય જતો કે બેટા હોટલમાં જાય છે? હા અંકલ, અન્વયથી બોલાઈ ગયો. એ હોટલમાં જતો હતો, અહીં એનું ઘર નહોતું. હવે તો અમારી સાથે જ જમી લે. તારો ઉપકાર તો નહીં ચૂકવાય, પણ થોડો ભાર તો ઓછો થાય ને. અરે આંટી, હું પણ તમારો દીકરો છું ને, અને દીકરાની થોડી મદદ ક્યારેક ભાર નથી બનતી. હું અહીં જ જમીશ, બસ. નિત્યા ઊભી થઈ અને બાથરૂમમાં ગઈ. એને નીચેથી પોતાના શરીરને જોવાનું શરૂ કર્યું. ઘણું બદલાઈ ગયું હતું. બધું શરીર સાવ લેવાઈ ગયું હતું. અચાનક એનું ધ્યાન પોતાના ચહેરા ઉપર ગયું. એ રડી પડી. અડધો ચહેરો જ બળી ગયો હતો, પણ જાણે એને બધી સુંદરતા ગુમાવી દીધી હતી. એનાથી રાડ પડાઈ ગઈ. બધા દોડીને ઉપર ગયા. નિત્યાને સમજાવવાની કોશિશ કરવા લાગ્યા. નિત્યા, અમે તારી સાથે જ છીએ, તું હિંમત રાખ બેટા. આમ કરીશ તો અમે પણ ભાંગી પડશું. તું જ તો અમારી હિંમત છે. આશા બહેને કહ્યું. બેટા, જિંદગી આટલેથી પતી નથી જતી. સંઘર્ષ હંમેશા આવતો રહેશે, રવિએ પણ હિંમત આપતા કહ્યું. નિત્યા રડી પડી, પણ એને સાથે સાથ આપવા વાળા ઘણા હતા. એમણે એને સંભાળી લીધી, પણ ક્યાં સુધી? આખરે સમય આવી ગયો જ્યારે રાહુલને અને એના મિત્રોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. એમણે પોતાના પક્ષે જોરદાર વકીલ રાખ્યો હતો, જેની સામે લડવાનું અહીંનો તો કોઈ વકીલ વિચારે પણ નહીં. નિત્યા પણ પરિવાર સાથે આવી હતી. એના મનમાં રાહુલ પ્રત્યે ગુસ્સો હતો, પરંતુ તેઓ આ કેસ જીતે એના ચાન્સ ઓછા હતા. પણ બાજી પલટાતા ક્યાં વાર લાગે છે? અન્વય, તમારા વકીલ કોણ છે અને ક્યારે આવશે? રાઠોડ સાહેબ પણ ઊંચા નીચા થતા હતા. એટલામાં પાછળથી કંઈક ગણગણાટ સંભળાયો. બધા ફાટી આંખે આવનાર વ્યક્તિને જોઈ રહ્યા. રાહુલ અને એના પિતાના વકીલની આંખો પણ ફાટી ગઈ. મોટા મોટા પોલીસ અધિકારીઓને પણ પરસેવો આવી ગયો. ભરાવદાર શરીર, ધારદાર આંખો, એકદમ કસાયેલું શરીર. કદાચ એના હાથનો એકાદ લાફો જો કોઈને પડે તો એના મોઢામાં એક પણ દાંત ન રહે. તેમના હાથમાં એક પેન રમતી હતી અને એની ગર્વિષ્ઠ ચાલ સૌ જોઈ રહ્યા. ડોક્ટર આરજે ધર્મા, રાઠોડ સાહેબ આવનારને ઓળખી ગયા. ભારતના ખૂબ મોટા અને સૌથી ભારે કહી શકાય એવા એ વકીલ હતા. એની સામે બોલતા વ્યક્તિએ 10 વાર વિચારવું પડે. આમ તો એમની ઉંમર ઘણી હતી, પણ શરીર આજે કદાવર હતું. તેમને જોઈને રાહુલ અને તેના વકીલના પણ પગ ધ્રુજી ઉઠ્યા. એક પછી એક દલીલો ચાલી, પરંતુ ધર્મા સાહેબ સામે કોઈ ટકી શક્યું નહીં. કલાકમાં તો ધર્મા સાહેબે આખી વાત ખુદ રાહુલના મોઢે કબૂલાવી દીધી. નિત્યા, તારી સાથે જે થયું છે એની અમે કોઈ ભરપાઈ કરી શકીએ એમ નથી.
પરંતુ તારી વાત કરવા માટે સ્વતંત્ર છો, જજે કહ્યું. નિત્યા ઊભી થઈ આવી. મોઢા ઉપર તો કપડું બાંધ્યું હતું. એક ઊંડો શ્વાસ લઈને એણે કહ્યું, સાહેબ, મારો ગુનો શું હતો એ મને જણાવશો? શું મારી કારકિર્દી બનાવતી હતી એ મારો ગુનો હતો? શું આવા લફંગા છોકરાઓથી દૂર રહેવું એ મારો ગુનો હતો? એકવાર ના પાડવા છતાં એ મારી પાછળ પડ્યો અને છેલ્લે મેં એને તમાચો માર્યો એ મારો ગુનો હતો. સાહેબ, એક સ્ત્રીની સુંદરતા આવા લોકોને કારણે જ એની દુશ્મન બની જાય છે. મારી પણ સગાઈ થવાની હતી. થોડા દિવસો પછી પણ આ નાલાયકે મેં જેની સાથે જીવન ગુજારવાના સપના જોયા હતા એ મને છોડીને હવે બીજે સગાઈ કરશે, કારણ મારી પાસે હવે સુંદરતા નથી. સર, મને રાહુલે આવી બળેલી બનાવી એના કરતાં મારી નાખી હોત તો સારું થાય. નિત્યા બોલતા બોલતા રડી પડી અને એણે મોઢે બાંધેલું કપડું કાઢી નાખ્યું. આ રાહુલ સુંદર છોકરીઓને ભોગવે છે એ મને ખબર હતી, એટલે હું એનાથી દૂર રહેતી હતી. શું સુંદર હોવું ગુનો છે? મારા જેવી અનેક છોકરીઓની સુંદરતા શું આવા લોકો માણે એ માટે આપી છે. આ રાહુલને કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. હવે આ બળેલું મોં લઈને હું ક્યાં જાઉં? મારા પણ સપના હતા, પણ ચહેરાની સાથે આણે બધું સળગાવી દીધું. મને બસ ન્યાય મળે સાહેબ. મારા જેવી અનેક છોકરીઓને આ હાલત છે, એમને પણ ન્યાય મળે સાહેબ. એક સારું પગલું ભરજો, નહીતર આવા લફંગા આજે કોઈ બીજી છોકરીને ફસાવશે, કાલે તમારી દીકરીને. હવે નિત્યાની આગળ ન બોલાયું. એ જોર જોરથી હિબકા ભરતી હતી. બધાએ એને છાની રાખી. એ પછી પણ ધર્મા સાહેબે રાહુલ અને સમજાવવા સમાજના ફરતા એની જેવા અનેક યુવાનો ઉપર નિશાન સાધ્યું અને તેમને કડકમાં કડક સજા આપવાની માંગ કરી. કોર્ટના જજે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લીધી અને અડધો કલાક પછી ફેસલો જાહેર કરવાનું કહ્યું. સૌ બહાર આવ્યા. રવિ અને અન્ય ચા લઈને આવ્યા. નિત્યા, મને માફ કરજે, મેં ખોટું બોલ્યું. આશાબહેને નિત્યાના હાથ પકડીને કહ્યું, મમ્મી, છોડ એ બધું. મારી જિંદગીમાં આવું જ લખ્યું હશે. મને તો ઘરે આવી તે જ દિવસે ખબર પડી ગઈ હતી કે દીપકે સગાઈ તોડી નાખી છે. મને ખબર છે તું મને દુઃખી કરવા નહોતી માંગતી, એટલે જ તે આમ કહ્યું હશે. વેરી ગુડ નિત્યા બેટા. ધર્મા સાહેબ સૌ બેઠા હતા ત્યાં આવ્યા. તારી જેવી હિંમત બહુ ઓછી છોકરીઓમાં હોય છે. તું આનાથી નાસીપાસ નથી થતી. તારી સાથે તારો પરિવાર છે અને આ મિત્ર. તું નસીબદાર છે નિત્યા કે આ બધાનો સાથ છે. બાકી ઘણી છોકરીઓને આવો સાથ નથી મળતો. ધર્મા સાહેબની વાત સૌ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. નિત્યા નીચે ચહેરો રાખી સાંભળતી હતી. અડધા કલાકમાં જજ સાહેબ આવી ગયા. રાહુલને હાજર કરવામાં આવ્યો. સૌ જજ સમક્ષ ગોઠવાયા. રાહુલ જેવા લોકો સમાજ માટે કલંક છે, જેઓ પોતે તો કંઈ કરતા નથી અને જેને કંઈક કરવું છે તેમના સપના આડે આવે છે અને આવા સંતાનોને પ્રોત્સાહન આપવા માટે તેમના પિતા તૈયાર જ હોય છે, જે ધનથી બધાને પોતાના ખિસ્સામાં રાખે છે અને ખોટા કામો કરતા રહે છે. આવા લોકો પોતાના સંતાનોને સંસ્કારનો એક છાંટો પણ આપી શકતા નથી, એટલે છોકરા ખોટે રવાડે ચડી જાય છે. નિત્યા સાથે જે થયું છે એની ભરપાઈ કોર્ટ કરી શકશે નહીં, પરંતુ ફરી આવી ઘટના ન બને, સમાજમાં સારો દાખલો બેસે એ માટે રાહુલ અને રોબિનને 8 વર્ષની રાહુલને ઉશ્કેરવા માટે તેના મિત્રોને અને રાહુલના પિતાને તેના પુત્રના ખોટા કામમાં સાથ આપવા બદલ 2 વર્ષની કેદની સજા આપવામાં આવે છે. સાથે સાથે કોર્ટ રાહુલને આદેશ કરે છે કે નિત્યાને 5 લાખ રૂપિયા આપે. સાથે સાથે પોલીસને પણ આદેશ આપવામાં આવે છે કે શહેરમાં ફરતા આવા લવર મૂછિયાઓને અને લુખા તત્વો ઉપર કડક કાર્યવાહી કરે. છેડતી કરનાર, ગેરપ્રવર્તન પૂર્વ કરનાર પણ કાબૂમાં લે. જજનો ફેસલો
નિત્યા પક્ષે જ આવ્યો. રાહુલને સજા થઈ, પરંતુ નિત્યા જે ગુમાવી ચૂકી હતી એ ક્યારેય એને મળવાનું નહોતું. એણે પોતાનું રૂપ, હિંમત, સપના અને આત્મવિશ્વાસ પણ ગુમાવી દીધો હતો. એ સાવ ભાંગી પડી હતી. મમ્મી પપ્પા, તમે ઘરે જાઓ, મારે એક કામ છે. હું અને અનવ્ય પછી આવી જશું. પણ નિત્યા, પ્લીઝ મમ્મી. ઠીક છે અન્વય, નિત્યાનું ધ્યાન રાખજે બેટા. તમે ચિંતા ન કરો અંકલ. અન્વય અને નિત્યા કાર લઈને કોર્ટની બહાર નીકળ્યા. નિત્યા, ક્યાં જવાનું છે? હું કહું ત્યાં લઈ લે. અન્વયે નિત્યાને રસ્તો બતાવ્યો. એમ જતો ગયો. આખરે કાર આવીને ઊભી રહી દીપકના ઘર સામે. અહીં કોણ રહે છે? પરંતુ અન્વયના પ્રશ્નને સાંભળ્યો ન સાંભળ્યો કરીને નિત્યા સડસડાટ દાદર ચડી ગઈ અને બોલ માર્યો. અન્વય પાછળ આવ્યો. એને સમજાયું નહીં કે નિત્યા અહીં શું કરવા આવી છે, અહીં કોનું કામ છે. એટલામાં નોકરાણીએ દરવાજો ખોલ્યો. કોનું કામ છે? મૂર્તિ અંકલ અને દીપક છે ને? નિત્યાએ પૂછ્યું. હવે અન્વયને સમજાયું કે નિત્યા અહીં શું લેવા આવી છે. કાં તો એ રડશે, કાં તો દીપકને કંઈક સંભળાવશે. અંદર આવો. કોણ છે? શાંતા દામિનીએ પૂછ્યું. હું છું આંટી, નિત્યાએ કહ્યું અને બધા ઊભા થઈ ગયા. નિત્યા ધીમે રહીને દીપક પાસે ગઈ. દીપક, મારો તને એક પ્રશ્ન છે કે આ બધું આપણા લગ્ન પછી થયું હોત તો શું તું મને તરછોડી દે? શું તું મને તરછોડી દે આંટી? કહીને રડતી રડતી દોડીને કારમાં બેસી ગઈ. પાછળ અન્વય પણ આવ્યો. નિત્યા, બસ કર. પરિસ્થિતિ આગળ રડી પડવાથી એ કંઈ ઠીક નથી થઈ જતી. તો શું કરવું? અન્વય. નિત્યાએ આંખો બંધ કરી. અન્વયે એને થોડી વાર રડવા દીધી. હું કંટાળી ગઈ છું, થાકી ગઈ છું, હવે મારે આરામ કરવો છે. અન્વય, ચાલ ઘરે. અન્વયે હકાર હંકારી. એટલામાં એક બાગ આવ્યો અને નિત્યાએ કાર રોકવા કહ્યું. એ બહાર નીકળી. બાગના એક છેડા તરફ એ ધ્યાનથી જોઈ રહી. નિત્યા, અન્વય, તને ખબર છે હું અને દીપક કલાકો સુધી અહીં બેસતા. અમે લગ્ન પછી કેવી સુંદર લાઈફ હશે એના સપના જોયા હતા. પણ ફરી નિત્યા ઢીલી પડી ગઈ. અન્વયે તેના હાથ પકડી લીધા. બસ કર નિત્યા. શું ચહેરાની સુંદરતા જ બધું છે? મારી પાસે એ નથી રહી. એટલે દીપકે, અરે યાર, એને તારી બહારની સુંદરતા જોઈ હતી, પણ મને ખબર છે તું અંદરથી કેટલી સુંદર છે. અન્વયે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અંદરથી સુંદરતા કંઈ કામની નથી. અન્વય, પત્ની તો સુંદર જ હોવી જોઈએ. મેં કેટલા સપના જોયા હતા અને એક બોટલે બધું બાળી નાખ્યું. જો અન્વય, જો લોકો કેવા ધારી ધારીને મારા ચહેરા સામે જોવે છે. ઘણાએ મોઢા ફેરવી લીધા. એ નહીં જોયું તે આમાં અંદરની સુંદરતા શું કામની, મને તું કહે. નિત્યા, બહારથી તો સારી દેખાતી હતી, પણ ધીમે ધીમે એ ડિપ્રેશન તરફ સરી રહી હતી. એ બહારથી કોઈને એનો ખ્યાલ આવવા નહોતી દેતી, પણ અંદરથી એ સાવ ભાંગી પડી હતી. નિત્યા, તને મારા સમ છે. જો હવે કંઈ બોલી તો, કહીને અન્વયે એને ગળે લગાવી. ધીમે ધીમે એના વાસામાં હાથ ફેરવ્યો. બધું ઠીક થઈ જશે દોસ્ત. થોડી વાર પછી બંને ઘરે આવ્યા. ત્યારે અન્વય મમ્મી ત્યાં આવી ગયા હતા. અન્વય અને નિત્યા ઘરમાં આવ્યા. નિત્યા, આ મારી મમ્મી છે. મમ્મી, પેલું અન્વય આટલું બોલ્યો કે એની મમ્મી એની સામે ઓકે એવો ઈશારો કર્યો અને એ સાથે જ અન્વયે પોતાના બંને હાથ નિત્યાના ગાલ ઉપર મૂક્યા અને નિત્યા, આઈ લવ યુ. મારી સાથે લગ્ન કરીશ? અન્વયે કહ્યું. નિત્યા અન્વયને જોઈ રહી. નિત્યા, મને ખબર છે તું કેટલી સુંદર છે. મને લોકોથી કંઈ ફરક નથી પડતો. હું જિંદગીભર તારો સાથ આપીશ. શું તું મારી સાથે જીવન વિતાવવાનું પસંદ કરીશ? નિત્યા હસી પડી. હસવા જેવું કંઈ નહોતું, છતાં એની સ્થિતિ ઉપર કદાચ અન્વયો, મને ખબર છે તું મને પ્રેમ કરે છે, પણ હું હવે તારે લાયક નથી. મારી પાસે સુંદરતા નથી, હવે કંઈ નથી. નિત્યા, શરીરની સુંદરતા તો એક દિવસ જતી રહેશે, પણ મને ખબર છે તારું મન કેટલું સુંદર છે અને એ ક્યારેય નહીં જાય. બેટા રાહુલે તારો રંગ જોઈને
તને પ્રેમ કર્યો, પણ આ તો તારા મનની સુંદરતા જાણે છે. મમ્મી પ્લીઝ મને ફોર્સ ન કરો. અન્વય, તું મારો મિત્ર હતો અને રહેશે. મને ખુશી થાય કે હું નોર્મલ હોત અને તારી પત્ની બનત, પણ હવે હું એ લાયક રહી નથી. સોરી દોસ્ત, કહીને નિત્યા પોતાના રૂમ તરફ જવા લાગી. નિત્યા, અન્વય, એને થોડો સમય એકલી રહેવા દે. અન્વયના મમ્મી બોલ્યા. અંદર જઈને નિત્યા ખૂબ રડી. નવ્યાએ આવીને એના માથે હાથ ફેરવ્યો. નિત્યા એને ભેટી પડી અને ખૂબ રડી. નવ્યાએ એ રડવા દીધી. કદાચ એની હાલત સુધરે. બીજે દિવસે અન્વય તૈયાર થઈને આવ્યો. અંકલ, હું નિત્યાને ફરવા લઈ જાઉં છું. હા હા, અન્વય. રાજેન્દ્રભાઈએ નિત્યા અન્વય સાથે રહીને નોર્મલ થઈ જશે એમ વિચારીને કહ્યું. પછી અન્વય નિત્યા પાસે ગયો અને એને સાથે આવવા કહ્યું. થોડીવાર નિત્યાએ આનાકાની કરી, પણ અન્વયે વધારે આગ્રહ કર્યો એટલે એ તૈયાર થઈ ગઈ. નિત્યા, આ રૂમાલ કાઢી નાખ. તું તારો ચહેરો શું લેવા સતાડે છે? અન્વય, મને શરમ આવે છે આવી રીતે જવાની, પણ તું સમજતો નથી. નિત્યા, લોકો શું કહેશે એના વિશે તું શું કરવા વિચારે છે? લાઈફ તારે જીવવાની છે, એમણે નહીં. પ્લીઝ યાર, ફોર્સ ન કર. નિત્યાનો અવાજ ધીમો થયો. પછી અન્વયે વધારે જોર ન કર્યું. બંને પહેલાં તો શોપિંગ કરવા માટે ગયા. અન્વયે જાત જાતના કપડાં બતાવ્યા, પણ નિત્યાને કોઈમાં રસ પડ્યો નહીં. એના ચહેરા કોઈ ચમક નહોતી દેખાતી. નિત્યાને શોપિંગનો શોખ તો હતો, પણ આજે એ સાવ ઠંડી પડી ગઈ. નિત્યા, કંઈક તો લે યાર. અન્વયો, મને કંઈ પસંદ નથી. આખરે અન્વયે પરાણે એને એક ડ્રેસ લઈ આપ્યો. મારા તરફથી ગિફ્ટ છે આ. તારા પર સુંદર લાગશે. મારા ઉપર અને સુંદર. નિત્યા આવી નેગેટિવ વાત કેમ કરે છે? યાર, તારામાં હિંમત તો છે, એને બહાર લાવ. તારે શું કરવું, કેવી રીતે જીવવું એ આ લોકો નક્કી નહીં કરે, તું નક્કી કરીશ. અન્વય, હું થાકી ગઈ છું. હવે જોયું તે લોકો મને કેવી રીતે, પણ એનાથી શું ફરક પડે? 2 દિવસ જોશે ને ભૂલી જશે. તું શું કરવા એ બધું દિલ ઉપર લેશે. ફરક પડે છે. અન્વય, મારાથી નથી સહેવાતું હવે. નિત્યાથી રડાઈ ગયું. અન્વય આગળ કંઈ બોલ્યો નહીં. થોડી વાર પછી બંને ચૂપ ઘરે જતા રહ્યા. અંકલ, નિત્યા વધારે ડિપ્રેશનમાં છે. હું જે નિત્યાને જાણતો હતો એ હંમેશા હસતી રહેતી, કંઈક નવું કરવા માટે હંમેશા તૈયાર રહેતી. લોકો સાથે હળવા મળવાનું એને પસંદ નહોતું. છતાં કોઈ એની સાથે ભળવાનો પ્રયત્ન કરે તો એની સાથે ભળી જતી. પણ આ નિત્યા આપણાથી દૂર ભાગે છે. આપણી સાથે રહેવા નથી માગતી, એકલી રહેવા માગે છે. અન્વય બોલ્યો. હા પપ્પા, અન્વયની વાત સાચી છે. આમ એકલું રહેવું કે એને રહેવા દેવી એ જરા પણ સારી વાત નથી. રવિ બોલ્યો. આપણે હવે એને વધારે સમય આપવો પડશે. એ જેમ એકલી રહેશે તેમ આપણાથી દૂર જશે. આપણે એનો ડર દૂર કરવો પડશે અને ફરી પહેલા જેવી બનાવવી પડશે. નવ્યા પણ બોલી. કાલે એને હોસ્પિટલમાં લઈ જવાની છે. આપણે ડૉક્ટરને વાત કરીએ, કદાચ એ નિત્યાને સમજાવશે. આશાભાઈને કહ્યું. હા, એ સારું રહેશે. અને અન્વય, બેટા તારો ખૂબ ખૂબ આભાર. તે ખૂબ સાથ આપ્યો અને નિત્યા તારે કારણે ઘણી નોર્મલ થઈ છે. જો તને ખાસ વાંધો ન હોય તો તું એની સાથે રહે એ સારું રહેશે. અમે તો રહીશું, પણ મિત્ર સાથે એ વધારે સહજ હશે. અરે અંકલ, હું એટલે જ જતો અહીં આવ્યો છું. એક જ મિત્ર તરીકે એને નોર્મલ બનાવવા માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ, અન્વયે કહ્યું. પછી સૌ સાથે જમ્યા. આખરે આઈસ્ક્રીમ ખા જવું એવું નક્કી થયું. નિત્યા માનતી નહોતી, પણ એને પરાણે સાથે લીધી. આખરે એના માટે તો હતું આ બધું. 6 ચોકલેટ આઈસ્ક્રીમ અન્વયે ઓર્ડર આપ્યો. થોડી વારમાં આઈસ્ક્રીમ આવી ગયો. નવ્યાએ મોઢેથી ઓઢણી હટાવી. રવિ, અન્વય, નવ્યા તેમના બાળપણની વાતો કહીને
નિત્યાને હસાવવાનો પ્રયાસ કરતા હતા. નિત્યા થોડું હસી લેતી, પણ એનું ધ્યાન એને જોતા લોકો તરફ વારવાર જતું. લોકો એને ધારી ધારીને જોતા હતા, જાણે એ કોઈ બીજી દુનિયાનું પ્રાણી હોય, જે એના વિશે જાણતા હતા. એ બીજાને એના વિશે જણાવી રહ્યા હતા. નિત્યા એકદમ અસહજ થઈ ગઈ. ફટાફટ એ બહાર જતી રહી. નિત્યા રવિએ બૂમ પાડી, પણ નિત્યા ન રોકાય. આ છોકરીને શું કહું હવે? આશા બહેન ઢીલા પડી ગયા. એટલામાં રવિ અને નવ્યા ઊભા થઈને બહાર ગયા. તમે આઈસ્ક્રીમ પતાવો, અમે એને સંભાળીએ છીએ, નવ્યા કહેતી ગઈ. મારી બહેનને શું થયું? પાર્કિંગમાં કાર પાછળ બેઠેલી નિત્યાને જોઈને રવિ બોલ્યો. નિત્યા રવિને ભેટીને રડવા લાગી. અરે બેટા, તું રડે છે કેમ? નવ્યાએ પૂછ્યું. નિત્યા બસ કર, ક્યાં સુધી આમ રડીશ? એક દિવસ તારે આખી દુનિયાનો સામનો કરવાનો પડશે. તું હોશિયાર છે, તારે આમ ઢીલા ન પડવાનું હોય. રવિની વાત સાચી છે. નિત્યા, તું પોતાની જાતને પહેલા જેવી હિંમતવાન કેમ નથી રાખતી? ભાભી, એ નિત્યાનો ચહેરો બળ્યો અને સાથે એ નિત્યા પણ. હવે મારી પાસે કોઈ હિંમત નથી. મારા સપના, ટેલેન્ટ બધું જતું રહ્યું, બળી ગયું. ભાઈ, તમે કહો છો કે મારે આખી દુનિયાનો સામનો કરવાનો છે, પણ મારામાં હવે એટલી હિંમત નથી. આ સમાજમાં મારા જેવી છોકરીઓ ભારરૂપ છે. માત્ર લોકો મને જે રીતે જુએ છે એ હું સહન નથી કરી શકતી. બસ કર બેટા, રડ નહીં. રડવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, એ તું જ કહેતી હતી. તો હવે તું ઢીલી કેમ પડે છે? નવ્યાએ એને સમજાવી. હવે આ નિત્યા નથી. ભાભી, હું થાકી ગઈ છું. હવે જેમ તેમ કરીને રવિ અને નવ્યાએ એને સમજાવી, પણ ક્યાં સુધી? સમય વહેતો ગયો. નિત્યા ઉપર થયેલા હુમલાને 6 મહિના થવા આવ્યા હતા. નિત્યા ઉપર પ્લાસ્ટિક સર્જરી શરૂ કરવામાં આવી હતી. બધાને આશા હતી કે નિત્યા આના પછી ચોક્કસ નોર્મલ થઈ જશે, પરંતુ ધીરે ધીરે નિત્યાનું શરીર સુકાઈ રહ્યું હતું. એનું લોકો સાથે હળવા મળવાનું ઓછું થઈ રહ્યું હતું, અને હવે તો એ ભાગ્યે જ પોતાના રૂમમાંથી બહાર આવતી. રાજેન્દ્રભાઈ, આશાબેન, નવ્યા, રવિ, અન્વય અને છેલ્લે ડોક્ટરે પણ એને સમજાવી કે જીવન હાર માનીને બેસી રહેવા માટે નથી. પણ જાણે તેમના શબ્દોની કોઈ અસર નિત્યા ઉપર થઈ નહીં. બધા સતત પ્રયત્નો કરતા હતા કે નિત્યા નોર્મલ થાય, પણ નિત્યાને હવે કશામાં રસ નહોતો. એ થાકી ગઈ હતી. હવે નિત્યા, ચાલ નીચે આવી જા. નવ્યાએ જમવા માટે નિત્યાને બોલાવી. ધીમે રહીને એ બહાર આવી. બધાએ બેસીને ભોજન કર્યું. આજે ખબર નહીં શું થયું કે નિત્યા જમ્યા પછી પોતાના રૂમમાં જવાને બદલે ટીવી જોવા બેસી ગઈ. નિત્યામાં આવેલો આ બદલાવ જોઈને બધાને થોડી નવાઈ લાગી, પણ આ નિત્યા માટે સારું છે એમ કરીને કોઈ કંઈ ભૂલ્યું નહીં. જમીને પછી આખો પરિવાર ટીવી જોવા માટે બેઠો. ધીમે ધીમે સમય થતો ગયો તેમ બધા સુવા જતા રહ્યા. ભાભી, તમને ઊંઘ આવતી હોય તો સુવા જતા રહો. મને ઊંઘ નથી આવતી એટલે હું ટીવી જોઉં. સારું નિત્યા, પણ જલ્દી સૂઈ જજે, કહીને નવ્યા પણ સુવા જતી રહી. રાતના 12 વાગ્યા. ધીમે રહીને નિત્યા ઊભી થઈ. એક કાગળ લીધું અને સારા અક્ષરે કંઈક લખવા લાગી. પછી થોડી વાર ટીવી જોઈને સુવા જતી રહી. સવાર પડી. પક્ષીઓના કલબલાટે વાતાવરણને જાણે સંગીતમય બનાવી દીધું. પવનમાં બગીચાના છોડ પણ આમથી તેમ ડોલી રહ્યા હતા. આંખો ચોળીને નવ્યા ઊભી થઈ અને ફ્રેશ થઈ રસોડામાં પહોંચી ગઈ. આશા બહેન પણ આવી ગયા. થોડી વાર થઈ કે કોઈએ દરવાજો ખખડાવ્યો. નવ્યાએ દરવાજો ખોલ્યો. અન્વય હતો. આવ અન્વય, બેસ. દીદી, નિત્યા, અન્વયે પૂછ્યું. એ તો સૂતી હશે, પણ તમે કેમ આજે બહુ વહેલા? એ તો અમે ફરવા જતા હતા, તો મેં વિચાર્યું કે નિત્યાને પણ હમણાં જ અલાર્મ વાગ્યો હતો, ફ્રેશ થઈને આવતી હશે.
ત્યાં સુધી તમે બેસો, હું ચા બનાવી રાખું. નવ્યા રસોડામાં જતી રહી. અન્વય એકલો પડ્યો. ટીવી તો બંધ હતી એટલે એણે પેપર હાથમાં લીધું. નિત્યા જોરદાર બૂમ પાડીને અન્વય એના રૂમ તરફ ભાગ્યો. આ સાંભળીને નવ્યા, આશાબહેન અને ઊંઘમાંથી ઉઠીને રવિ અને રાજેન્દ્રભાઈ પણ દોડતા આવ્યા. નિત્યા, દરવાજો ખોલ પ્લીઝ. નિત્યા, શું થયું? અન્વય. રાજેન્દ્રભાઈએ પૂછ્યું. કંઈ પણ બોલ્યા વિના અન્વયે દરવાજા ઉપર લાત મારી કે એના કસાયેલા શરીરનો માર ન ખમી શકતા દરવાજો તૂટી ગયો અને નિત્યા બધા એક સાથે બોલી ઉઠ્યા. 10 દિવસ પછી આખું ઘર શાંત હતું. કોઈ ચહલપહલ નહોતી. રવિ અને નવ્યા પોતાના રૂમમાં બેઠા હતા. રાજેન્દ્રભાઈ, આશાબહેન અને અન્વય બહાર બેઠા હતા. કોઈના મોઢા ઉપર કોઈ ભાવ નહોતો. અચાનક ટીવી ઉપર રાખેલો કાગળ ઉડ્યો અને નીચે પડ્યો. અન્વય ઊભો થયો. હાથમાં કાગળ લીધો. વાંચેલો તો હતો પણ ફરી વાંચ્યો. મન નહોતું થતા. મને ખબર છે તમે બધા મારા નોર્મલ થવાની રાહ જુઓ છો. તમે મને ફરવા લઈ ગયા. અન્વયે મને હેપી રાખવા પ્રયત્ન કર્યો પણ હું ખુશ ન થઈ. ભાઈ ભાભી હંમેશા મારી પટકે રહ્યા. મમ્મી પપ્પાએ બધાએ મને હિંમત આપી પણ હું આ વખતે તમારી આશાઓ ઉપર ખરી ન ઉતરી શકું. તમારી નિત્યા હિંમતવાન હતી, ક્યારેય હાર ન માનનારી હતી. પણ એ તો એસિડથી બળેલા મારા ચહેરાની જેમ જ બળી ગઈ. મારી ઘણી ઈચ્છાઓ હતી પણ હવે કોઈ નથી. કોઈથી હું નથી ડરતી. તમારી નિત્યા આજે દુનિયાથી ડરવા લાગી છે. જ્યારે હું નીકળું છું ત્યારે લોકો મને એ રીતે જોવે છે જાણે મેં કોઈ ક્રાઇમ કર્યો હોય. મારાથી એમની નજરો સહેવાતી નથી. જજે મને ન્યાય આપ્યો પણ મારી જેવી કેટલીક નિત્યા હશે જેને ન્યાય નહીં મળતો હોય. રાહુલ જેવા કેટલાય અસામાજિક તત્વો મારી જેવી નિત્યાઓના સપના બાળી નાખતા હશે. કદાચ એમના કોઈ નિત્યા આગળ આવી હશે પણ મોટા ભાગની મારી જેમ તૂટી પડતી હશે. હું પણ કદાચ કંઈક કરી શકા પણ સમાજે મને તોડી નાખી. આપણા સમાજમાં મારા જેવી દીકરીઓ માટે કેટલી જગ્યા છે? શું એ લોકો મારા જેવી છોકરીઓને અપનાવશે? સુધરેલા અને આધુનિકતા ગુણગાન ગાતો સમાજ અમારા બળેલા ચહેરાને અપનાવશે? શું એક નોર્મલ સ્ત્રીની જેમ તેઓ અમને જોઈ શકશે? હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. અન્વય, મને પ્રેમ કર્યો પણ મેં એને લગ્ન કરવાની ના એટલે પાડી કે હું તેને લાયક નથી. મારી જેવી બળેલી અન્વય સાથે થોડી સારી લાગે. તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો પણ હવે તમારી આ નિત્યા સાવ ભાંગી પડી છે. મને માફ કરજો. આ લેટર કોઈ વાંચશે એ પહેલા હું જતી રહી હોઈશ. મારી એસિડે બાળેલી જિંદગીને સકેલીને અન્વય રડી પડ્યો. તમે પણ તમારી જાતને પૂછો કે આવી કોઈ પીડિતને તમે સમાજમાં અપનાવી શકશો? શું આવી કોઈ દીકરીને જોઈને તમને સુખ ચડવાને બદલે એની ઉપર પ્રેમ ભાવ આવશે ખરો? ફોનમાં સારી વાતો શેર કરવાને બદલે તમે રાહુલ જેવા લોકોને રોકી શકશો? એમની સાથે તમે અવાજ ઉઠાવી શકશો? આ અંતિમ ભાગ છે વાર્તાનો. અંત સુખદ નથી પણ આ એક સત્ય છે કે જીવનનો અંત દરેક વખતે સુખદ નથી હોતો. ઘણાને આ વાર્તા પસંદ નહીં આવે કારણ કે આપણે હંમેશા સુખદ અંત માટે ટેવાયેલા છીએ. પણ ઘણીવાર આવી કહાની સુખદ કહાનીઓ નીચે દબાલી રહી જાય છે. મિત્રો, વાર્તા પૂરી થઈ. તમારે શું કહેવું છે વાર્તા વિશે અને તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.